ભાવનગરના ગઢેચી વડલાથી જ્વેલ્સ સર્કલ ખાતે ઓવરબ્રિજના નીચે આવેલા સર્વિસ રોડની હાલત ખૂબ જ બિસ્માર છે। માર્ગ પર મોટા ખાડા છે, ધૂળ માટી અને વરસાદી પાણી ભરાવાથી હાલત કફોડી બની જાય છે। શાળા ઓફિસે જતા નાગરિકો, વૃદ્ધો, બાળકો, રિક્ષા અને ટુ વ્હીલર ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે। સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા ખૂબ જ રજૂઆત થાય છે, છતાં મહાનગરપાલિકા તરફથી કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। લોકો તાત્કાલિક માર્ગનું સમારકામની માંગ કરી રહ્યા છે। એટલું બધું લો ગતિ હતું કે પબ્લિક ન છૂટકે ઘણી બધી હેરાન કરી। આપણે જોઈએ તો એ ઘણા ટાઈમથી હજી એનું કામ ગોકુળ ગતિએ ચાલુ છે, માંડ ચાલુ થયો, બંધ થયો, એવું બધું હાયલા કરતું હતું। એની જગ્યાએ આપણે જોઈએ તો નીચેનો રસ્તો પણ કોઈ વૈકલ્પિક રીતે એને કોઈ ડાયવર્ઝન નહોતા આપવા, એને કારણે પબ્લિક બહુ હેરાન થઈ રહી છે। 3-4 કિલોમીટર ફરવી છે। યોગ્ય તંત્ર તકેદારીઓ રાખી અને લોકોની સુવિધા માટે વધારો કરવો જોઈએ। 2-2.5 વર્ષથી સર્વિસ રોડ જે છે આપણે ગઢેચી વડલાનો પુલ છે એની નીચે જે સર્વિસ રોડ છે, બેફામ ખાડા પડી ગયેલા છે। ફેમિલી સાથે તમે નીકળો અવારનવાર એક્સિડન્ટ થતા હોય એવી ઘટનાઓ બને છે। તો કોર્પોરેશનને એક જ અપીલ છે, કામ કરે છે પણ ગોકળ ગતિએ કામ થાય છે। તો કોર્પોરેશનને એક જ મારી નમ્ર વિનંતી છે કે સંપૂર્ણપણે એ કામ જલ્દીથી જલ્દી પૂરું થઈ જાય અને સર્વિસ રોડનો નિકાલ થાય અને સર્વિસ રોડ વહેલી તકે બને એવી મારી માંગણી છે। ઓવરબ્રિજની વાત કરો કે જે 2 વર્ષ 2.5 વર્ષમાં બનવાનો હતો, એનો આજ સમયગાળો થઈ ગયો 5 વર્ષનો, છતાં હજી ઓવરબ્રિજ તો બન્યો નથી સંપૂર્ણ રીતે। પણ ઓવરબ્રિજના સર્વિસ રોડ પણ આ લોકો સરખી રીતે બનાવી શકતા નથી। સર્વિસ રોડની હાલત જુઓ તમે, 2 દિવસ પહેલાના વરસાદની તમે હાલત જુઓ સર્વિસ રોડની, તો આખો રોડ ખોદાઈ ગયો છે। બનાસકાંઠામાં પાલનપુરમાં સામે આવ્યો છે લવ જેહાદનો કિસ્સો। હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણનો પ્રયાસ થયો। બુરખો પહેરાવી ધર્મ પરિવર્તન માટે દબાણનો આરોપ લાગ્યો છે। પોલીસે વિધર્મી યુવકની અટકાયત કરી લીધી છે। અહીંયા ઉનાવા દરગાહ લઈ જઈ અને ગોંધી રખાયાનો પણ આરોપ છે। લોભામણી લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી। સુરતમાં મોડલની આત્મહત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। મંગેતર સામે નોંધાયો છે દુષ્પ્રેરણાનો ગુનો। ચિંતન અગ્રવાત લગ્નના ખોટા વાયદા આપતો હતો, જાતિવાચક શબ્દોથી વારંવાર અપમાનિત કરતો, વારંવાર ત્રાસ આપતા આત્મહત્યા કરી હોવાનો પણ ખુલાસો થયો છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12.77 કરોડના ચીટિંગ કેસમાં આરોપી બિરજુ સલ્લાની ધરપકડ કરી। તે વસ્ત્રાપુરની હયાત હોટલમાં છુપાયો હતો। આરોપી સામે મુંબઈના L&T માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। EOW મુંબઈ તેને લાંબા સમયથી શોધી રહી હતી। 2017માં પ્લેનમાં બોમ્બની ધમકી આપવાના કેસમાં તે જેલમાં રહી ચૂક્યો છે। હવે તેને મુંબઈ લઈ જવાયો છે। 2017માં પ્લેનની અંદર એક ચિઠ્ઠી મૂકેલી હતી અને પ્લેન ઉડાડી દેવા બાબતની એક ચિઠ્ઠી મૂકેલી હતી, જે બાબતનો ડીસીબી ક્રાઇમ ખાતે 2017માં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એને જેલ થતાં જેલની અંદર પણ એક